Dear student, today we are going to learn Standard 12 English Second Language Grammar section. Solving purpose. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામરનો વિભાગ સમજશું અને તેમાં પણ સોલ્વિંગ પર્પઝ. સોલ્વિંગ પર્પઝ એટલે શું? તો કે પર્પઝનો મતલબ થાય હેતુ. આ પર્પઝ શબ્દ આપણે આપણી રૂટીન ભાષામાં પણ ઉપયોગ કરતા થઈ ગયા છીએ. તો પર્પઝ એટલે હેતુ. હેતુ દર્શાવવા માટે નીચે મુજબ 6 વાક્ય રચનાનો ઉપયોગ થાય. તમે જોઈ શકો છો, આ 6માંથી કોઈ પણ એક રીતે તમારે પર્પઝનું વાક્ય બનાવવાનું રહેશે. જેનાથી બનાવવાનું હોય છે તે ઇન્ડિકેટ કરેલું હોય છે, નિર્દેશ કરેલું હોય છે, અને પછીની વાક્યરચના કેવી બનાવી એ અહીંયા લખાયેલું છે. સોલ્વિંગ પર્પઝમાં તમારે આ 6 સ્ટેપમાં વાક્યરચના બનાવવાની થશે. સૌથી પહેલાં તમે જો ટુ, આ ટુ લખો ને તો ક્રિયાપદનો મૂળરૂપ આવે, પછી કર્મ અન્ય પદ લખાશે. ઓ એટલે કર્મ, ઓબ્જેક્ટ. સી એટલે કોમ્પ્લિમેન્ટ, કોમ્પ્લિમેન્ટ એટલે અન્ય પદ, ક્રિયાપૂરક. તો ટુ લખશો તો એમાં ક્રિયાપદનું મૂળરૂપ લખશો. ઇન ઓર્ડર ટુ લખશો તો એમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ લખશો, પછી કર્મ અન્ય પદ લખશો. જો તમે ફોર લખો તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, પછી કર્મ અન્ય પદ આવે. અને જો વિથ એ વ્યૂ ટુ લખો તો પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, પછી કર્મ અન્ય પદ આવશે. શોધેટ લખો તો કર્તા એમે, એમે એટલે મોડલ ઓક્ઝિલરી, એ 4 આવશે. કેન, કુડ અથવા મે, માઇટ. વર્તમાન કાળમાં કેન અને મે, ભૂતકાળમાં કુડ અને માઇટ. શક્તિ હોય તો કેન અને કુડ, અને શક્યતા હોય તો મે અને માઇટ. એ શક્તિ છે કે શક્યતા એ આપણે વાક્ય વાંચીએ અને જે રીતનો અર્થ કેળવીએ એ મુજબ થાય. એટલે એમે, એમે એટલે મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીમાં 4 શબ્દો કેન, કુડ, મે, માઇટ એ આવશે. ત્યાર પછી ક્રિયાપદનો મૂળરૂપ કર્મ અન્ય પદ. ઇન ઓર્ડર ટેટ, પછી કર્તા, પછી એમે મોડલ ઓક્ઝિલરી, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય પદ. તો તમે જોઈ શકો છો કે આ 6 વાક્યરચનામાં 2 વાક્યરચનાના જોટા છે. જો આ પહેલાં 2 એક સરખી વાક્યરચના છે. ટુ પછી તો કે મૂળરૂપ કર્મ અન્ય પદ. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ કર્મ અન્ય પદ. આમાં પૂછાય એવું કયું? તો કે ઇન ઓર્ડર ટુ, આ પૂછાય એવું છે. પછીની 2 વાક્યરચના છે એક સરખી છે. જુઓ, ફોર અને વિથ એ વ્યૂ ટુ. ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વિથ એ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પૂછાય કઈ? તો કે આ વિથ એ વ્યૂ ટુ વાળી પૂછાય. અને છેલ્લા 2 એક સરખા છે. તમે જુઓ, સો ધેટ અને ઇન ઓર્ડર ટેટ, આ 2 એક સરખા છે. જો એમાં સો ધેટ પછી કર્તા, પછી એમે અને ક્રિયાપદનું મૂળરૂપ. ઇન ઓર્ડર ટેટ પછી એમે અને ક્રિયાપદનું મૂળરૂપ. પૂછાય તો કે આ બંને પૂછાય એવી શક્યતા છે. તો આ 6 પ્રકારની વાક્યરચના છે. એમાંથી 4 વાક્ય અગત્યના છે. ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ટેટ. આ 4માંથી કોઈ પણ એક વાક્ય તમને પૂછાઈ શકે. મોટાભાગે દરેક પરીક્ષામાં આ ટોપિક હોય જ છે, એટલે આને પડતો મૂકવા જેવો નથી. સરળ છે, માત્ર એનો નિયમ યાદ રાખવાનો છે. નિયમ એ છે કે ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે, ઇન ટુ પછી મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે, ફોર પછી આઈએનજી વાળું રૂપ આવે, વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે, સો ધેટ અને ઇન ઓર્ડર ટેટ પછી કર્તા એમે ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય પદ આવે. સો ધેટ અને ઇન ઓર્ડર ટેટ પછી કર્તા એમે ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અન્ય પદ આવે. આ જે બાબતો છે એને યાદ રાખો તો તમારા માટે આ ટોપિક એકદમ જ સરળ છે. આટલું જ યાદ રાખવાનું છે. ટુ વત્તા મૂળરૂપ, ઇન ઓર્ડર ટુ વત્તા મૂળરૂપ, ફોર વત્તા આઈએનજી વાળું રૂપ, વિથ એ વ્યૂ ટુ વત્તા આઈએનજી વાળું રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ટેટ પછી કર્તા એમે મૂળરૂપ કર્મ અન્ય પદ.
આમાં સૌથી વધારે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને વિથ એ વ્યૂ ટુ આ ત્રણ વારંવાર પૂછાય છે. આપણે હજુ એક વધારે યાદ રાખવાનું છે, ઇન ઓર્ડર ટુ. બહુ સરળ છે, ખાલી આ એના જે સ્ટેપ છે એને યાદ રાખો તો વાક્ય બને જ. પણ એ શું કરતું હોય તો કે એ હેતુ બતાવતું હોય, એ ભૂલવાનું નથી. હવે અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં તમે જોઈ શકો છો એક જ એક્ઝામ્પલ આ 6 રીતે બને છે અને એ 6 હમણાં આપણે જે નિયમ ભણ્યા એ મુજબ જ છે. તો આમાં આપણે પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય એવું છે કે રિયા વેન્ટ ટુ કેનેડા. રિયા કેનેડા ગઈ. તો પહેલા વાક્યમાં આપણે ટુ લીધું, તો ટુ પછી કયું રૂપ આવ્યું? મૂળ રૂપ. ટુ સ્ટડી ફર્ધર, આગળ અભ્યાસ કરવા માટે. રિયા આગળ અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ. રિયા વેન્ટ ટુ કેનેડા ટુ સ્ટડી ફર્ધર. રિયા આગળ અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ. એ જ વાક્ય ઇન ઓર્ડર ટુથી પણ લીધું. રિયા વેન્ટ ટુ કેનેડા, ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવે, ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર. તો ટુ અને ઇન ઓર્ડર ટુ આ બંને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. રિયા વેન્ટ ટુ કેનેડા ટુ સ્ટડી ફર્ધર. રિયા વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર. રિયા આગળ અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ. તો ટુ અને ઇન ઓર્ડર ટુ આ બંને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ટુ અને ઇન ઓર્ડર ટુ આ બંને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ આપ ઉદાહરણમાં જોઈ શકો છો. તો એનું એ જ વાક્ય જો ફોરથી કરવું હોય તો શું થાય? તો તમે જુઓ, ફોર પછી આઈએનજી વાળું રૂપ આવે છે. રિયા વેન્ટ ટુ કેનેડા ફોર સ્ટડીઇંગ ફર્ધર. એ જ વાક્ય વિથ એ વ્યૂ ટુથી કરવું હોય તો એમાં પણ આઈએનજી વાળું રૂપ આવે છે. તમે જોઈ શકો છો, રિયા વેન્ટ ટુ કેનેડા વિથ એ વ્યૂ ટુ સ્ટડીઇંગ ફર્ધર. સ્ટડીઇંગ ફર્ધર. તો નિયમ બરાબર છે કે ટુ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ઇન ઓર્ડર ટુ હોય તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ફોર હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, વિથ એ વ્યૂ ટુ હોય તો પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો અહીંયા આપણે 4 બાબતો સમજી ચૂક્યા છીએ કે ટુ સાથે મૂળ રૂપ, ઇન ઓર્ડર ટુ સાથે મૂળ રૂપ, ફોર સાથે આઈએનજી વાળું રૂપ, વિથ એ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું રૂપ. હવે જોઈ લો સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. એમાં હમણાં આપણે જે બંધારણ જોયું, અહીંયા આપણને ઉપર જે બંધારણ દેખાય છે બરાબર, એ મુજબ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનું વાક્ય આવે. તમે સ્ક્રીન ઉપર એ બંધારણને પણ જોઈ શકો છો કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટમાં શું હોય છે તો કે કર્તા એમે મૂળરૂપ. કર્તા એમે મૂળરૂપ આ રીતનું હોય છે. તો તમે જુઓ અહીંયા વાક્ય નંબર 5, આ વાક્યમાં તમે જુઓ, રિયા વેન્ટ ટુ કેનેડા, પછી અહીંયા લખ્યું છે સો ધેટ, પછી કર્તા, કર્તા એટલે રિયા એટલે કે સી, એમ એ તરીકે જુઓ કુડ. 4 શબ્દ હોય, કેન અથવા કુડ, મે અથવા માઇટ. તો અહીંયા તમે જોઈ શકો છો કુડ એમ એ તરીકે છે. પછી સ્ટડી મૂળરૂપ અને ફર્ધર અગાઉ અભ્યાસ કરવો, આગળ અભ્યાસ કરવો. તો આ વાક્યરચના આપણી બરાબર બંધ બેસે છે. સો ધેટ પછી કર્તા, પછી એમે, પછી મૂળરૂપ, પછી કર્મ અન્ય પદ. એવું સેમ ઇન ઓર્ડર ધેટથી વાક્ય બને છે. જોવો જો, ઇન ઓર્ડર ધેટ, કર્તા, એમે, મૂળરૂપ, કર્મ અન્ય પદ. જો રિયા વેન્ટ ટુ કેનેડા, રિયા કેનેડા ગઈ. ઇન ઓર્ડર ધેટ પછી કર્તા તો કે સી, એમ એ તરીકે કુડ, મૂળરૂપ સ્ટડી અને ફર્ધર. રિયા વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ સ્ટડી ફર્ધર. રિયા આગળ અભ્યાસ કરવા માટે કેનેડા ગઈ. તો મિત્રો, આ ટોપિક એકદમ સરળ છે. આની અંદર આટલું જ યાદ રાખવાનું છે કે ટુ સાથે મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ આવે,
ફોર્સ સાથે આઈએનજી વાળું રૂપ આવે, વિથ એ યુ2 સાથે આઈએનજી વાળું રૂપ આવે, સો ધેટ સાથે એમએ મૂળ રૂપ આવે, ઇન ઓર્ડર ધેટ પાસ સાથે એમએ મૂળ રૂપ આવે. આટલું જો તમને ખ્યાલ આવી જાય તો આનો માર્ક્સ એ રોકડો છે. આપણને આ માર્ક્સ મેળવવામાં જરાય તકલીફ પડે નહીં. પણ આ આખો ટોપિક બતાવે શું? તો કે હેતુ. હેતુ ક્યાંથી બતાવે? તો કે આ જે પાર્ટ છે, આ પાર્ટ એ હેતુ બતાવે છે. તો હેતુ શું? તો કે રિયા કેનેડા ગઈ. તો આ કેનેડા જવાનો હેતુ તો કે આગળ અભ્યાસ કરવો. તો આગળ અભ્યાસ કરવો જે છે એ તમે જાણો છો કે આ પાર્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. રિયા કેનેડા આગળ અભ્યાસ કરવાના હેતુથી આગળ અભ્યાસ કરવા માટે ગઈ. તો આપણે આપણી ભાષામાં માટે આવો શબ્દ બોલીએ. સારી ભાષામાં આપણે બોલવું પડે ના હેતુથી. આપણે ના હેતુથી નહીં બોલીએ, પણ માટે આવું બોલીએ. અને આ જે માટે જે છે એ આપણને આ બીજા પાર્ટની અંદર જોવા મળશે. માટે જ આને સોલ્વિંગ પર્પસ એમ કહેવામાં આવે છે. તો હવે આના આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. જો અહીંયા તમને સ્ક્રીન ઉપર આ ઉપરાંત પણ બીજા કેટલાક એક્ઝામ્પલ દેખાય છે. જોઈએ. પહેલું વાક્ય, અમીષા વ્રોટ વેરી ફાસ્ટ. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ સો ધેટ આપેલું છે. તો સો ધેટ પછી તો કે કર્તા, કર્તા પછી તો કે એમએ, એમએ પછી તો કે મૂળરૂપ, પછી કર્મ અન્ય પદ. જોઈએ. અમીષા વ્રોટ વેરી ફાસ્ટ. અમીષાએ ખૂબ ઝડપથી લખ્યું. સો ધેટ જેથી, સી કુડ મેક ધ વર્લ્ડ રેકોર્ડ કે જેથી તે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે, વર્લ્ડ રેકોર્ડ કરી શકે. તો અહીંયા આપણે શું ધ્યાનમાં લીધું? તો કે અહીંયા આપણે ધ્યાનમાં લીધું કે સો ધેટ પછી શું આવ્યું? તો કે કર્તા એમએ મૂળરૂપ. આ એમએ અને મૂળરૂપ જે છે ને એ આપણા માટે અગત્યના છે. એમએ મૂળરૂપ, કર્મ અન્ય પદ. અહીંયા કર્મ અન્ય પદ છે વર્લ્ડ રેકોર્ડ. જેવું સો ધેટનું વાક્ય બને એવું જ ઇન ઓર્ડર ધેટનું પણ બને. તમે જુઓ એ બંનેની વાક્ય રચના એક સરખી છે. બીજું વાક્ય આઈ, પછી ક્રિયાપદ ડ્રો, પછી કર્મ ધ કાર, અન્ય પદ ફાસ્ટ. આઈ ડ્રો ધ કાર ફાસ્ટ. મેં કાર ઝડપથી ચલાવી. ઇન ઓર્ડર ધેટ જેથી, કરતા આઈ. જો એમએ તરીકે માઇટ, મૂળરૂપ રીચ, અને એરપોર્ટ ઇન ટાઈમ એ બધું અન્ય પદ. ઇન ઓર્ડર ધેટ પછી કર્તા એમએ મૂળરૂપ કર્મ અન્ય પદ. મેં કાર ઝડપથી ચલાવી કે જેથી એરપોર્ટ સમયસર પહોંચી શકીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા માઇટ ઉપયોગ કર્યો છે. તો અહીંયા આ વાક્યમાં કુડ, આ વાક્યમાં માઇટ કેમ? તો કે ભાઈ શક્યતા હોય ને તો માઇટનો ઉપયોગ થાય. કાર ઝડપથી ચલાવવાથી એરપોર્ટ ટાઈમે પહોંચાય જ એની ગેરંટી નથી. પહોંચી પણ શકે અને કદાચ એક્સિડન્ટ થાય તો ન પણ પહોંચી શકે. આ બંને રે જ્યાં, એટલે અહીંયા માઇટનો ઉપયોગ થયો. અને જે વ્યક્તિ કરતાં પોતાની તેવડમાં હોય, કરતાં કરી શકે એમ હોય, કરતાની ક્ષમતા હોય, ત્યાં આપણે કુડ લખી શકીએ. તો અહીંયા અમીષાએ ખૂબ ઝડપથી લખ્યું કારણ કે એની ક્ષમતા હતી લખવાની, જેથી તે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી. હવે જુઓ ત્રીજું વાક્ય. ત્રીજા વાક્યમાં તમને દેખાય છે વિથ એ વ્યૂ ટુ. તો તમે જોઈ શકો છો કે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે છે. શીતલ પ્રોનાઉન્સ મંત્ર. શીતલ મંત્ર બોલે છે. વિથ એ વ્યૂ ટુ. જો વિથ એ વ્યૂ ટુ એના પછી આઈએનજી વાળું રૂપ ગેટિંગ ફ્લુઅન્સી ઇન સંસ્કૃત. અંગ્રેજી બોલવામાં લયબદ્ધતા આવે. અંગ્રેજી ખૂબ સારી રીતે બોલી શકે. શીતલ એ મંત્ર બોલે છે કે જેથી તે અંગ્રેજી ખૂબ સારી રીતે બોલી શકે. તો તમે જોઈ શકો છો કે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવ્યું. શીતલ એ મંત્રના ઉચ્ચારણ કરે છે કે જેથી તે અંગ્રેજી ખૂબ જેથી તે સંસ્કૃત ખૂબ સારી રીતે બોલી શકે. તો વિથ એ વ્યૂ ટુ પછી કયું રૂપ આવ્યું? આઈએનજી વાળું રૂપ આવ્યું. નેક્સ્ટ ચોથું વાક્ય. પાયલ એન્ડ મીના વર્ક હાર્ડ. પાયલ અને મીના ખૂબ મહેનત કરે છે. હવે જો એ વાક્યમાં આવ્યું ઇન ઓર્ડર ટુ,
તો તમે જાણો છો કે ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે. અહીંયા જો ગેટ એ મૂળરૂપ છે. પાયલ એન્ડ મીના વર્કડ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. પાયલ અને મીના સખત મહેનત કરે છે સારું પરિણામ મેળવવાના હેતુથી. સારું પરિણામ મેળવવા માટે પાયલ અને મીના સખત મહેનત કરે છે. નેક્સ્ટ, પાંચમું વાક્ય, આરતીબેન ઇઝ સ્પેન્ડિંગ 2 hours ઇન જીમ. આરતીબેન જીમમાં 2 કલાક વિતાવે છે. તમે જોઈ શકો છો અહીંયા વિથ એ વ્યૂ ટુ આવ્યું અને આપણને ખબર છે અહીંયા સમજાતા કે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે. અહીંયા જો આઈએનજી વાળું રૂપ આપણે લઈશું, રિડ્યુસિંગ હર ટમી, તેનું પેટ ઘટાડવા માટે. આરતીબેન જીમમાં 2 કલાક ગાળે છે. તો હેતુ શું? પેટ ઘટાડવાના હેતુથી, પેટ ઘટાડવા માટે. તો મિત્રો, અહીંયા આપણે કેટલીક બાબતો શીખ્યા જે અગાઉ આપણે જોયું હતું તેમ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી એમએ અને મૂળરૂપ આવે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી એમએ અને મૂળરૂપ આવે. આ વિથ એ વ્યૂ ટુ પછી કયું રૂપ આવે? તો કે આઈએનજી વાળું રૂપ આવે. અને ઇન ઓર્ડર ટુ સાથે કયું રૂપ આવે? તો કે મૂળરૂપ આવે. આવી બાબતો આપણે આની પહેલાંની જે સ્લાઇડ હતી એમાં આપણે સમજાતા. જુઓ, આ આપણે હમણાં જ તમને જે કરાવી એ સ્લાઇડ છે. ટુ પછી તો કે મૂળરૂપ, ફોર વિથ એ વ્યૂ ટુ પછી તો કે આઈએનજી વાળું રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી એમએ અને મૂળરૂપ. તો આ ટોપિક તમારે ભૂલવા જેવો નથી, ખૂબ સરળ છે, આવડી જાય એવો છે. આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા. હજી આપણી પાસે બીજા કેટલાક એક્ઝામ્પલ છે કે જેના આન્સર અહીંયા નીચે આપેલા છે. અહીંયા જો સો ધેટ છે તો તમને ખબર છે કે અહીંયા હવે આપણે એમએ અને મૂળરૂપ લખવાનું થશે. રાઈટ? એમએ અને મૂળરૂપ લખવાનું થશે. જય રેન ફાસ્ટ, જય ઝડપથી દોડ્યો. સો ધેટ કરતાં પહેલાં લખવાનું, આની પહેલાં કરતાં આવે, કરતાં જય જ હોય. સો ધેટ જય એટલે હી. પછી એમએ તરીકે તમે જોઈ શકો છો અહીંયા નીચે આન્સર છે એમાં આપેલું છે કુડ. પછી મૂળરૂપ કેચ અને ધ ટ્રેન. આ ઝડપથી દોડવાનો હેતુ આ જ હોય. જય ઝડપથી દોડ્યો કે જેથી તે ટ્રેન કે બસ પકડી શકે. હવે બીજું વાક્ય છે એમાં શેનો ઉપયોગ કરવાનો છે એ કીધું નથી. આવું પણ ક્યારેક બને તો આપણે અહીંયા ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આમાંનો કોઈ પણ ઉપયોગ કરી શકીએ. તમે જોઈ શકો છો અહીંયા જવાબમાં ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કર્યો છે, એ પણ થાય. તો તમને ખબર છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંનેની વાક્યરચના એક સરખી છે. એટલે કરતાં પહેલું આવે એટલે હી આવ્યું. એમએ તરીકે કુડ, મૂળરૂપ કોન્ટેક્ટ અને કર્મ અન્ય પદ ઓલ ધ એમએલએ. એટલે અમિત શાહ કોલ્ડ એ મિટિંગ. અમિત શાહે મિટિંગ બોલાવી કે જેથી તે બધા જ એમએલએનો કોન્ટેક્ટ કરી શકે. આ ત્રીજું વાક્ય છે એનો તમે અહીંયા જવાબ જો તો એ લોકો ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કર્યો છે. અહીંયા શેનાથી બનાવવું એ કીધું નથી. તો આપણે આ ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ આ કોઈનાથી પણ બનાવી શકીએ. અહીંયા ઇન ઓર્ડર ટુથી બનાવ્યું. તમે જાણો છો ઇન ઓર્ડર ટુ પછી કયું રૂપ આવે? મૂળરૂપ, એટલે રીચ ઇન ટાઈમ. હવે હું તમને મિત્રો એમ કહું કે આ વાક્યને વિથ એ વ્યૂ ટુથી બનાવો તો તમને આવડી જશે. ઇન ઓર્ડર ટુને બદલે શું લખશો? વિથ એ વ્યૂ ટુ. પણ આ રીતનું શું કરશો? રીચિંગ ઇન ટાઈમ. વિથ એ વ્યૂ ટુ, રીચિંગ ઇન ટાઈમ. અહીંયા ઇન ઓર્ડર ટુથી બનાવ્યું છે એટલે ઇન ઓર્ડર ટુ રીચ ઇન ટાઈમ. અહીંયા પણ શેનાથી બનાવવું એ કીધું નથી. તો તમે જોઈ શકો છો વિથ એ વ્યૂ ટુથી બનાવ્યું છે. તો વિથ એ વ્યૂ ટુ પછી કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. તો જુઓ, વાક્ય વાંચીએ. કાવ્યા રીડ્સ ઇંગ્લિશ. કાવ્યા અંગ્રેજી વાંચે છે. તો હેતુ શું હોય? શબ્દ ભંડોળ કે અંગ્રેજી સુધારવાનો હેતુ હોય. તો વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ જો ઇમ્પ્રુવિંગ હર વોકેબ્યુલરી. આ જ વાક્યને જો ઇન ઓર્ડર ટુથી કીધું હોય તો શું કરાય? ઇન ઓર્ડર ટુ. તો અહીંયા આવશે ઇમ્પ્રુવ, માત્ર ઇમ્પ્રુવ આવે ઇન ઓર્ડર ટુથી કરવું હોય તો. અને નેક્સ્ટ છેલ્લું વાક્ય, નિધિ ટ્રાય હાર્ડ. નિધિએ ભારે પ્રયત્ન કર્યો. તમે જોઈ શકો છો વિથ એ વ્યૂ ટુથી બનાવ્યું છે.
તો વિથ એ વ્યૂ ટુ પછી કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ. તો વાક્ય આમ બન્યું, વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ જ વાક્યને આપણે ઇન ઓર્ડર ટુથી બનાવવું તો શું બનાવાય? ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ જ વાક્ય ઇન ઓર્ડર ધેટ, સો ધેટ આનાથી પણ બની શકે. તો મિત્રો, આ જે બંધારણો મેં તમને કીધા છે એ બંધારણો સૌથી અગત્યના છે. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ, વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કરતા એમ એ મૂળરૂપ. આટલું યાદ રાખવાનું છે. તો આ ટોપિક સમજવો ખૂબ સરળ છે. પરીક્ષામાં 1 માર્ક્સનું આ પૂછાય જ છે. એટલે આને બરાબર સમજજો, પરીક્ષા માટે તૈયાર કરજો. થેન્ક યુ, આભાર. ફરી એક વખત મળીશું.